ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એમના ગ્રાઉન્ડ જાહેર થઈ ચૂક્યા છે અને એમના અધિકારી જે ગ્રાઉન્ડના ઇન્ચાર્જ અધિકારી છે એ પણ જાહેર થઈ ચૂક્યા છે. તો ચાલો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ કે ભાઈ તમારું ગ્રાઉન્ડ ક્યારે શરૂ થઈ શકે છે, પછી ગ્રાઉન્ડ ક્યાં છે ને અધિકારીઓ ગ્રાઉન્ડ કયા કયા છે, ગ્રાઉન્ડની શરૂઆત તમારે ક્યારે થશે, કઈ રીતે થશે, ગ્રાઉન્ડની શરૂઆત તમારે ઉંમર પ્રમાણે કન્ફર્મેશન નંબર પ્રમાણે થશે, પીએસઆઈ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ કઈ રીતે આવશે, પછી ઘરની નજીક ગ્રાઉન્ડ આવશે કે દૂર આવશે અને ગ્રાઉન્ડના માર્ક્સની પાત્રતા બરાબર આટલી બાબત આપણે જોવી છે. ખાસ મિત્રો ધ્યાન આપો, સૌથી પહેલા જુઓ ગ્રાઉન્ડ છે આપણે અહીંયા જાહેર થઈ ચૂક્યા છે. તો ગ્રાઉન્ડની શરૂઆત મિત્રો આપણને ખબર છે કે જે અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં એટલે કે 7 તારીખ પછી 8 તારીખથી તમારું બીજું અઠવાડિયું શરૂ થાય એટલે 14 તારીખે પૂરું થાય એટલે 8 થી 14 તારીખની વચ્ચે તમારું ક્યાંય પણ ગ્રાઉન્ડ શરૂ થઈ શકે છે. બરાબર. અને જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં એ આપણને જાહેરાત અહીંયા આપેલી છે. બરાબર ઉત્તરાયણમાં શરૂ થવાનું છે, ઉત્તરાયણના આગળ ટૂંકમાં 1-2 દિવસ આગળ. બરાબર આગળ જ હોય જુઓ અહીંયા, અથવા ઉત્તરાયણના દિવસે. આ નડશે કોને? પીએસઆઈ. ઓનલી પીએસઆઈ માં ફોર્મ ભરેલું છે એમને ઉત્તરાયણમાં જ ગ્રાઉન્ડ આવવાની શક્યતા છે અને ત્યાર પછી ઉત્તરાયણ થોડોક દિવસ રાખતા હોય છે તો પછી પીએસઆઈ અને પ્લસ કોન્સ્ટેબલ આ લોકોને પણ મોકો મળશે શરૂઆતમાં જેના નામ આવશે અને કે ઉત્તરાયણ થોડીક બગડશે, પણ એક ઉત્તરાયણ બગડે એની તકલીફ નથી, વધારે ઉત્તરાયણ ના બગડે, આપણી કાયમ માટે ઉત્તરાયણ ના બગડે એના માટે ઉત્તરાયણમાં ધ્યાન દેવાને કરતા અહીંયા આપણે ધ્યાન દેશું આપણી તૈયારીમાં. બરાબર. ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડના અધિકારીઓ છે જો અહીંયા આપેલા છે, તમને ગ્રાઉન્ડ પણ આપ્યા છે અને ગ્રાઉન્ડના અધિકારીઓ પણ જાહેર થઈ ચૂક્યા છે કે ત્યાં ઇન્ચાર્જ અધિકારી કોણ કોણ હશે, કયા ગ્રાઉન્ડની અંદર. 15 જેટલા ગ્રાઉન્ડ છે. કેટલા? 15. જેની અંદરથી 12 ગ્રાઉન્ડ જે છે એ મેલ માટેના છે, ભાઈઓ માટેના, અને 3 ગ્રાઉન્ડ છે ફિમેલ માટેના એટલે કે બહેનો માટેના 3 ગ્રાઉન્ડ છે. જોઈ લો અહીંયા લિસ્ટ આખું તમને આપેલું છે. હવે મિત્રો ગ્રાઉન્ડની જે શરૂઆત છે એ આ રીતે કંઈક કરતા હોય છે. કન્ફર્મેશન નંબર થી પણ શરૂ થાય, નામથી, અટકથી અને ઉંમરને આધારે. મોટે ભાગે કોન્સ્ટેબલ પીએસઆઈ નું ગ્રાઉન્ડ ઉંમરને આધારે લે છે. કયા આધારે? ઉંમરને આધારે. એટલે શક્યતા છે કે કદાચ ઉંમરના આધારે તમારું ગ્રાઉન્ડ આવી શકે. ત્યારબાદ મિત્રો પીએસઆઈ નું પ્રથમ ગ્રાઉન્ડ, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ આ તમે જાણો છો. બરાબર. મેં કીધું એમ ગ્રાઉન્ડ અને મકર સંક્રાંતિ બંને ભેગું થઈ જવાનું છે. કોના માટે? તો કે પીએસઆઈ માટે. પીએસઆઈ અને પ્લસ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે પણ ભેગું થઈ જશે. બરાબર. એનું કારણ છે મિત્રો, એનું કારણ છે કે આ પીએસઆઈ જે ઓનલી પીએસઆઈ છે, ઓનલી પીએસઆઈ નું 60,000 ફોર્મ ભરાણેલા છે. માત્ર બે દિવસ કે બધી 3 દિવસની અંદર ગ્રાઉન્ડ પતી જાય પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની શરૂઆત થઈ જશે. ત્યારબાદ ગ્રાઉન્ડ જે છે એ તમારા ઘરની નજીક આવશે કે દૂર આવશે? તો જુઓ મિત્રો ગ્રાઉન્ડ આપણે કેટલા છે? ગ્રાઉન્ડ કેટલા છે? ગ્રાઉન્ડ આપણે ટોટલ 15 છે. ભાઈઓ માટેના 12 અને બહેનો માટેના 3. જિલ્લા કેટલા છે? જિલ્લા તમારા છે 33. તો સ્વૈચ્છિક છે કે ઘરની દૂર તમારું ગ્રાઉન્ડ આવી શકે છે, આવશે જ. બરાબર. આમ તો ઘરની દૂર જ ગ્રાઉન્ડ આપશે, પોતાના જિલ્લામાં લગભગ ગ્રાઉન્ડ આપશે નહીં, આપે તો પછી તમારા નસીબ. ત્યારબાદ ગ્રાઉન્ડના માર્ક્સ મળવા પાત્ર નથી, અહીંયા તમે જોઈ શકો છો. આ રીતના પહેલા જે ગ્રાઉન્ડ પોલીસ કોન્સ્ટેબલના લેવાતા એમાં માર્ક્સ પદ્ધતિ હતી, પણ હવે દોડવીરો માટે આ માર્ક્સ પદ્ધતિ છે નહીં. માત્ર ને માત્ર 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે. પણ કોણે? તો કે ભાઈઓએ. અને બહેનોએ 1600 મીટર 9.30 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે. એટલે એ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે અને જો નહીં થઈ શકે તો એ ત્યાંથી શારીરિક કસોટીમાંથી નીકળી જશે.
છાતી વજન ઊંચાઈ જેમાં મિત્રો વજન રાખેલું નથી. પેલા હતું ભાઈઓ માટે 50-45, બહેનો માટે વજન હતું, પણ વજન ભાઈઓ માટે કે બહેનો માટે નથી. અગાઉના લેક્ચરમાં એક જગ્યાએ આપણે ભૂલ થયેલી છે કે વજન આપણે દર્શાવ્યું છે, પણ વજન કોન્સ્ટેબલ પીએસઆઈ માં આ વખતે આ ભરતી વખતે રાખેલું નથી. ઊંચાઈ છે અને છાતી પણ છે. બરાબર, તો ઊંચાઈ 165 સેન્ટીમીટર ભાઈઓ માટે અને બહેનો માટે 150 સેન્ટીમીટર. મૂળ ગુજરાતના જો હોય તો એસટી એટલે કે ભાઈઓ માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ રાખેલી છે, પણ મૂળ ગુજરાતના એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ. ત્યારબાદ છાતી તો 80 ને 79 ફૂલાવ્યા વગરની, અને ફૂલાવો એટલે 84 થવી જોઈએ. તો આટલી તમારી છાતી. એસટી લોકોએ પણ એટલી છાતી તો જોઈશે. બરાબર, તો આ વાત થઈ મિત્રો ગ્રાઉન્ડની. હવે મેન મહત્વની મુદ્દાની વાત. અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા નહોતા, અને હવે ગ્રાઉન્ડની જાહેરાત થઈ ગઈ એટલે હવે મળ્યા છે બધા વિદ્યાર્થીઓ દોડ કરવા. હવે મિત્રો મતલબ છે, હજી મતલબ છે, કારણ કે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરવું, અને ભાઈઓ માટે બહેનો માટે 9.30 મિનિટની અંદર 9.5 મિનિટની અંદર 1600 મીટર પૂર્ણ કરવું એટલે બહુ મોટી વાત નથી. જો હજી પણ આજે મિત્રો થઈ 20 ડિસેમ્બર થઈ, તો આ 20 ડિસેમ્બર જે છે એ તમે ગણો તો પહેલા અઠવાડિયામાં તો નથી આવવાનું, એટલે 10 દિવસ. આમ તો આજનો દિવસ નથી ગણતા, ચાલો ને 10 દિવસ આ અને ઓલા 7 દિવસ એટલે 17 દિવસ તો તમારી આગળ આરામથી રહ્યા. કદાચ જો 8 જાન્યુઆરી થી શરૂ કરી દે તમારું ગ્રાઉન્ડ, 8 જાન્યુઆરી થી, તો પણ તમારી પાસે હજુ પણ 17 દિવસનો આરામથી સમય છે, અને આ 17 દિવસમાં તમારું ગ્રાઉન્ડ આરામથી પૂર્ણ થઈ જાય. બસ થોડીક ધીરજ રાખવી પડે. અહીંયા થોડીક ધીરજ રાખવી પડે ને મહેનત કરવી પડે. પણ મહેનત એટલે તો કે હવે 17 દી રહ્યા, હજી ગ્રાઉન્ડ છે, ચલો નથી થતું, 3 ટાઈમ ઠોકો ના. 3 ટાઈમ ઠોકશો તો ચોક્કસ છે કે હાથ પગ દુખશે અને મચકોડાઈ જશે. એક જ સમય સવારે એક જ ટાઈમે ગ્રાઉન્ડ કરવાનું, પણ નિશ્ચિત કે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂર્ણ કરવાનું. જો નથી થતું કઈ તકલીફ નહીં. હજી તમારે 27 મિનિટ 26 મિનિટ થઈ જાય છે. આ લોકોએ આરામથી 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ આવે ત્યાં સુધીમાં થઈ જાય, ગ્રાઉન્ડ હજી પૂર્ણ થઈ જાય. બરાબર, પણ રેગ્યુલર રહેવું પડશે, રેગ્યુલારિટી રાખવી પડશે. બરાબર, હવે જો અહીંયા મિત્રો એક જ છે કે આ ડેઈલી દોડશે. બરાબર, એટલે સિસ્ટમ આવી છે કે તમારે 25 મિનિટ છે ને, આ 25 મિનિટ લાવવી અઘરી નથી, પણ દોડવાના જ્યારે માર્ક્સ હતા ને ત્યારે તમારે આ 25 માંથી 24 લાવવી ને તો થોડુંક અઘરું પડતું, પણ 23 લાવવી ખૂબ અઘરી પડે. 22 લાવવી એનાથી ખૂબ એટલે ખૂબ. અહીંયા તો તમારે સેકન્ડોની અંદર ઘટાડવાનો થાય સમય, તો ખૂબ અઘરું પડતું હતું. પણ અહીંયા હવે 25 મિનિટ જે છે એ તમારે અઘરી પડશે નહીં. 25 મિનિટમાં 5 કિલોમીટર અઘરું પડે નહીં. મેં કીધું થોડુંક તમારે ધ્યાન દેવું પડે, ધીરજ રાખવી પડે, અને ખાસ કરીને હવે હાર્ડવર્ક નહીં કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું. થઈ જશે 17 દિવસની અંદર આરામથી, કારણ કે અહીંયા તો 17 દિવસ પછી એકાદ 2 દિવસ કે વધીને 3-4 દિવસમાં કોને આવશે? માત્ર ને માત્ર પીએસઆઈ છે એમને આવશે. એટલે અને પછી તમે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ગણો. બરાબર, તો એમને 20 દિવસ જેવું મળે, જો કદાચ 8 તારીખે શરૂ થઈ જાય તો, નહીતર પછી 20 દિવસથી પ્લસ થશે. તો આમનું જે ગ્રાઉન્ડ છે, આમનું ગ્રાઉન્ડ માનો કે 15 થી 20 દિવસ ચાલે, તો માત્ર કોન્સ્ટેબલ ને તો હજી 15-20 દિવસ બીજા પણ મળે. એટલે કોન્સ્ટેબલ, માત્ર ને માત્ર કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે એ લોકોએ તો ક્યાંય મૂંઝાવાની જરૂર રહેતી નથી, કારણ કે 17 દિવસ આ અને 20 દિવસ આ, બોલો 37 દિવસ, 40 દિવસ ગણો તો 40 દિવસ જેટલો
સમયગાળો આજથી કહું છું, ગ્રાઉન્ડ શરૂ થાય ત્યારેની આજથી 40 દિવસની આસપાસનો સમયગાળો માત્ર કોન્સ્ટેબલની જે તૈયારી કરે છે એને ગ્રાઉન્ડનો મળે. તો આ રીતે આ પદ્ધતિથી જોઈ અને તૈયારી કરવાની છે. પીએસઆઈ ની અંદર માત્ર પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, થાણા અધિકારી, ફોજદાર જે કયો એમને હવે રાહ જોવા જેવું નથી. એમને તૈયારી અત્યારે એવી જ રાખવાની કે 10 દિવસની વાર હોય ગ્રાઉન્ડની, ત્યાં સુધીમાં આપણે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂર્ણ થઈ જવું જોઈએ. સમય ઓછો આવે તો ખૂબ સારી વાત છે. અત્યારથી જો કદાચ 26-27 મિનિટ થઈ જતી હોય તો થોડુંક ધ્યાન આપજો, થઈ જશે, આરામથી થઈ જશે. અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ એને તરત જ આવે છે એટલે એ લોકોએ પણ થોડું ધ્યાન આપવું પડશે. તો આ રીતે મિત્રો જે તૈયારી છે એ આપણે કરશું તો ક્યાંય પણ હજી પણ તમારે તકલીફ પડવાની નથી. તો બસ મિત્રો રાખીએ છીએ અહીં સુધી. અપડેટ હતી અને એ સિવાય વિશેષ પણ માહિતી તમને આપી દીધી. હવે આગલા લેક્ચર સાથે મળીશું.